નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 10ની આપણે શરૂઆત કરી દીધી છે. મહાત્માના માર્ગ પર 2 અને આજનો મુદ્દો છે આપણે 1935નો હિન્દ સરકારનો કાયદો. તો 1935ના હિન્દ સરકારના કાયદામાં કયા પ્રકારની જોગવાઈ હતી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ કાયદામાં શું હતું, શા માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, તો 1935નો હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો. વિદ્યાર્થી મિત્રો, તો ભારત દેશનું જે બંધારણ હતું એ બંધારણની અંદર સુધારો કરવામાં, અને એ માટે અંગ્રેજ સરકારે 1935નો હિન્દ સરકારનો કાયદો કાઢ્યો. અને આ કાયદામાં આપણા બંધારણ સુધારવાનો બીજા તબક્કાની શું થઈ હતી? શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાયદા મુજબ આપણા જે બંધારણની અંદર જે સુધારો કરવામાં આવ્યો એ આપણી અપેક્ષા કરતાં ઘણો જ ઓછો હતો. એટલે કે આપણે જેવો જે સુધારો કરવાનો હતો એવા પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નહીં. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આપણી અપેક્ષા કરતાં આ સુધારો કંઈક અલગ આપણને જોવા મળે છે. અને એટલા જ માટે આપણા ભારત દેશના એક વ્યક્તિ હતા જેનું નામ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના સમવાય તંત્રમાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને નહીં પણ કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે 1935ના કાયદો જે ઘડવામાં આવ્યો એમાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય એટલે કે જે સ્વતંત્રતા જે છે એ સ્વતંત્રતા પ્રજાને નહોતી આપવામાં આવી, ન તો ત્યાં આગળ કામ કરતા પ્રધાનોને આપવામાં આવી, પરંતુ અંગ્રેજોના જે ગવર્નર હતા એ ગવર્નરને વાસ્તવની અંદર સ્વતંત્રતા આપવામાં આવેલી છે. તો સૌથી પહેલો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે આનો વિરોધ કર્યો હતો. કારણ કે બંધારણમાં જે સુધારો કરવામાં આવ્યો અને એમાં જે સ્વતંત્રતા જે ભારતીય પ્રજાને મળવી જોઈએ એ મળી નહીં, અને આ સ્વતંત્રતા ઉપરથી ગવર્નરને આપવામાં આવી. કારણ કે ગવર્નરોને પ્રજા કહે પ્રમાણે કામ કરવું પડે. તો ઉલટું એવું હતું કે ગવર્નરો પોતે સ્વતંત્ર રહીને વિવિધ પ્રકારનું કામ કરી શકતા હતા. અને એટલા જ માટે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે આ સંવાદતંત્રમાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય એટલે કે આઝાદી પ્રજાને નહીં કે પછી લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રધાનો હતા એમને પણ નહોતી આપવામાં આવી, પરંતુ જે ગવર્નરો હતા એમને આપવામાં આવ્યું હતું. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ કાયદા પ્રમાણે ભારત દેશની અંદર ચૂંટણી કરવામાં આવી હતી. અને આ ચૂંટણીમાં ગાંધીજીએ સૂચવ્યું કે 1935ના
બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હકો ગવર્નર વાપરે નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો આ કાયદા પ્રમાણે ભારત દેશની અંદર ચૂંટણી થઈ અને એ ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ગાંધીજીએ અંગ્રેજ સરકારને કહ્યું કે 1935ના કાયદા પ્રમાણે, એટલે કે 1935માં જે બંધારણમાં જે સુધારો કરવામાં આવ્યો એ બંધારણ પ્રમાણે જે ખાસ સત્તાઓ જે છે, એટલે કે જે સત્તાઓ આપવામાં આવેલી છે, જે હકો આપવામાં આવેલા છે, એ ગવર્નર વાપરે નહીં. એટલે કે આ કાયદામાં સુધારો કરીને જે સત્તાઓ જે છે, જે હકો જે છે, એ ગવર્નર વાપરે નહીં. એટલે કે આ સત્તાઓ ગવર્નરને પ્રાપ્ત થાય નહીં. આગળ આપણે જોઈએ, ગવર્નર વાપરે નહીં. ત્યાર પછી એમણે એ પણ કહ્યું કે પ્રધાનમંત્રીની ગવર્નર જે છે એ ગવર્નર પ્રધાનમંડળની, ધ્યાન રાખજો ખાસ, પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવવાની બાંહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો એ સમયમાં જે ગવર્નર છે એ ગવર્નરે જે સત્તા મળી હતી અને સત્તાનો એ દુરુપયોગ ન કરે ગવર્નર, એટલા માટે ગાંધીજીએ કહ્યું હતું કે ગવર્નર પ્રધાનમંત્રીની સલાહ મુજબ વર્તવાની બાંહેધરી આપે. તો વિદ્યાર્થી મિત્રો, જે અંગ્રેજ દ્વારા બનાવવામાં આવેલો જે ગવર્નર જે છે એ ગવર્નર પ્રધાનમંત્રીની સલાહ પ્રમાણે કામ કરે તો જ કોંગ્રેસ પ્રધાનમંત્રીની રચના કરશે. અને ગાંધીજીનું કહેવું સ્વાભાવિક હતું, જો પ્રધાનમંત્રીના કહેવા પ્રમાણે જો ગવર્નર કામ ન કરતો હોય તો પછી અમારે પ્રધાનમંત્રીની રચના કરવાની કંઈ જરૂરિયાત નથી. અને એટલા જ માટે ધ્યાન આપજો, એટલા જ માટે ગાંધીજીએ આ તમામ પ્રકારની શરતો મૂકી કે 1935ના બંધારણ પ્રમાણે જે સત્તાઓ, જે હકો ગવર્નર વાપરે જ નહીં અને ગવર્નર પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની બાંહેધરી આપે તો જ કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. બાકી જે કોંગ્રેસ જે છે પ્રધાનમંડળની રચના કરશે નહીં. અને આમ અંગ્રેજોએ ગાંધીજીની બાબત શું કરવી પડી? સ્વીકારવી પડી હતી. કારણ કે કોંગ્રેસે નક્કી કર્યું હતું, કારણ કે એ સમયમાં ભારતમાં સૌથી મોટો પક્ષ કોંગ્રેસ હતો. પ્રધાનમંત્રીની રચના ન થાય તો પછી ગવર્નર કંઈ કામ જ ન કરી શકે અને એટલા માટે અંગ્રેજોએ એક પ્રકારનું કામ કરવું પડ્યું હતું. અને અંતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બંને પ્રધાનમંત્રીની રચના પણ કરી, જે 2 વર્ષ પણ ચાલ્યું. પણ થઈ એવું કે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ધ્યાન આપજો, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ત્યારે હિંદને પૂછ્યા વગર બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં ભારતને જોડી દીધું. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, વિશ્વની અંદર 2 વિશ્વયુદ્ધો થયા છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. 1939માં
બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી અને આ બીજા વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે હિન્દ એટલે કે ભારતને પૂછ્યા વગર બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં ભારતને શું કરી દીધું? જોડી દીધું હતું. એ વખત ભારત દેશમાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજોએ કોઈ પણ ભારતીય નેતાને પૂછ્યું જ નહીં અને ભારત દેશને બીજા વિશ્વયુદ્ધમાં જોડી દીધું. આપણે તો બીજા કોઈ અન્ય દેશો સાથે કોઈ દુશ્મની હતી જ નહીં, છતાં પણ અંગ્રેજોએ પોતાના પક્ષ મજબૂત બને એ માટે ભારતને પણ આ બીજા વિશ્વયુદ્ધમાં જોડી દીધું હતું અને ના કારણે ભારતીય કેટલાય લોકો શું થયા હતા? નારાજ થયા હતા અને એટલા જ માટે આના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધા. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો જે રીતે બીજા વિશ્વયુદ્ધમાં ભારત દેશને પૂછ્યા વગર જે રીતે જોડી દીધો અને એના જ કારણે ભારત દેશનું જે પ્રધાનમંડળના બેસતા જે લોકો હતા એ લોકોએ રાજીનામું આપી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા અંગ્રેજો કંઈક ના કંઈક એવું કંઈક કરતા આવ્યા છે જેના કારણે ભારત દેશને હંમેશા તકલીફ થાય. ભારત દેશ તકલીફમાં મુકાઈ જતો હોય છે અને એટલા જ માટે ભારત દેશના પ્રધાનમંડળે પણ અંતે રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી અને આ રીતે આપણા ભારત દેશમાં તમામ પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધા હતા. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. પાકિસ્તાનની માંગણી 1940. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ ભારત દેશની અંદર પાકિસ્તાનની માંગણી કરી હતી. અંગ્રેજોના કહેવાથી ખાસ કરીને મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માંગણી કરી અને જેમાં આપણે ભારત દેશના ભાગલા પડ્યા હતા અને ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું. તો આ માંગણી કેવી રીતના થઈ, કેમ કરવામાં આવી, એના વિશે આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ એવો પ્રચાર કરતા હતા કે ધ્યાન આપજો કે હિન્દુઓ અને મુસ્લિમો અલગ પ્રકારની સ્વતંત્રતા ધરાવે છે, એટલે કે રાષ્ટ્રીયતા ધરાવે છે. માટે તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાનના બે આગળ પડતા નેતાઓ હતા, જેમાં મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. આ બંને આગળ પડતા મુસ્લિમ નેતાઓ હતા અને આ બંનેનું એવું માનવું હતું કે એવો પ્રકારનો પ્રચાર પણ કરતા હતા કે ભારતમાં હિન્દુ અને મુસ્લિમો અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં હિન્દુ અને મુસ્લિમો અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે એવું માનતા હતા અને એટલા માટે ભારતમાં આ બંને રાજ્યો અલગ થવા જોઈએ, એટલે કે પાકિસ્તાન અને ભારત બંને અલગ થવા જોઈએ. અહીંયાથી અલગ પાકિસ્તાનની માંગણી શરૂ કરવામાં આવી હોય એવું માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો,
અહીંયાથી અલગ પાકિસ્તાનની માંગણી થઈ. તો ધ્યાન આપજો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા જે મુસ્લિમ નેતાઓ હતા એ એવા પ્રકારનો પ્રચાર કરતા હતા કે હિન્દુ અને મુસ્લિમો અલગ અલગ પ્રકારની શું ધરાવે છે? રાષ્ટ્રીયતા ધરાવે છે. અને એટલા માટે બંને રાજ્યોને અલગ અલગ વહેંચવામાં આવે, એટલે કે પાકિસ્તાન અને ભારત બંનેને અલગ અલગ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, તમે જો આ જ વિચારસરણી એવી નીકળી કે ભારત દેશને ભાગલા તરફ ખેંચી ગઈ. જો ભારત દેશને એક રાખવા માગતા હોત તો આવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવ પામી શકી ન હોત. છતાં પણ જે રીતે બંનેના જે વિચારો હતા એ વિચારોને કારણે જ આજે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવાની પરિસ્થિતિ ઉદ્ભવ પામી હોવાની મનાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા યાદ રાખવાનું છે, પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાશે કે મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા કેવા પ્રકારના વિચારો ધરાવતા હતા. તો મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા જે મુસ્લિમ નેતાઓ હતા એ એવો પ્રચાર કરતા હતા કે હિન્દુ અને મુસ્લિમો અલગ અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, માટે તેઓને બે અલગ અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. આવા પ્રકારની વિચારધારા ધરાવતા હતા. હવે આગળ આપણે જોઈએ તો ત્યારબાદ આગળ એવા પ્રકારની પ્રક્રિયા થઈ કે માર્ચ 1940માં લાહોરમાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં ધ્યાન રાખજો, મુસ્લિમ લીગના અધિવેશનમાં મોટું અધિવેશન પણ હતું. આ અધિવેશનમાં મુસલમાનોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે માર્ચ 1940માં જે લાહોરમાં મુસ્લિમ લીગનું એક અધિવેશન ભરાયું. વિદ્યાર્થી મિત્રો, અધિવેશન એટલે કે એક મોટી સભા ભરાવવામાં આવી જ્યાં આગળ દરેક મુસલમાનો એકઠા થયા હતા. અને આ અધિવેશનમાં જે મુસલમાનોની બહુમતી ધરાવનારો જે સ્વતંત્ર રાષ્ટ્ર છે પાકિસ્તાન, એ પાકિસ્તાન માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને ત્યારબાદ પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવવામાં આવ્યું. ત્યારથી દરેક લોકોનો એક જ ધ્યેય હતો કે અલગ પાકિસ્તાન બનાવવું. આ કામ આ લોકો દ્વારા કરવામાં આવ્યું, એટલે કે મુસ્લિમ લીગના લોકો દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, ખાસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા અધિવેશનમાં અલગ પાકિસ્તાનની માંગણી કરવામાં આવી હતી. તો માર્ચ 1940માં લાહોરમાં મુસ્લિમ લીગનું એક મોટું અધિવેશન બોલાવવામાં આવ્યું અને ત્યાં એકત્ર થયેલા મુસલમાનોની જે બહુમતી ધરાવનારો જે પ્રદેશ હતો જેનું નામ છે પાકિસ્તાન, અને આ પાકિસ્તાનની અલગની માંગણી એ સમયમાં પસાર કરવામાં આવ્યો ઠરાવ.
અને ત્યારથી મુસ્લિમ લીગની એક જ ઈચ્છા હતી કે ભારતમાંથી પાકિસ્તાન અલગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે શરૂઆત મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલીથી થઈ હતી. એ હંમેશા એવું માનતા હતા કે ભારતમાં હિન્દુ અને મુસલમાન બંને અલગ અલગ રાષ્ટ્રીયતા ધરાવે. અને ત્યાર પછી માર્ચ 1940માં જે લાહોર મુકામે જે મુસ્લિમ લીગનું જે અધિવેશન બોલાવવામાં આવ્યું અને એ જ અધિવેશનમાં મુસલમાનોની બહુમતી ધરાવનારો જે પ્રદેશ હતો, જેને આપણે શું કહીએ છીએ પાકિસ્તાન, જેમાં સૌથી વધુ મુસલમાન રહેતા હતા, મુસલમાન ભાઈઓ રહેતા હતા, અને એ પ્રદેશ અલગ કરવાનો વિચાર આ લોકોને આવ્યો હતો. અને એટલા માટે એમણે આ સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાની માંગણીનો ઠરાવ શું કર્યો? પસાર કર્યો. અને ત્યાર સુધી પાકિસ્તાન રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવવામાં આવ્યું. અને ત્યારથી મુસ્લિમ લીગનું એક જ ધ્યેય હતું કે ભારતમાંથી પાકિસ્તાન અલગ થાય, એટલે કે હિન્દુઓની બહુમતી ધરાવનારો પ્રદેશ ભારતમાં આવે અને મુસલમાનોની બહુમતી ધરાવનારો જે પ્રદેશ જે છે એ પાકિસ્તાન સાથે જોડાય. આવા પ્રકારની વિચારસરણી ધરાવનારા બે પ્રદેશો ઉદ્ભવ પામ્યા હતા. અને આ પ્રકારની સ્થિતિ એ સમયમાં સર્જાઈ હતી. તો આ મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો છે. અધિવેશન ક્યાં બોલાવ્યું અને કયો ઠરાવ પસાર કરવામાં આવ્યો? તો પાકિસ્તાન માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુખ્ય ધ્યેય બનાવવામાં આવ્યો. એટલે કે હવે આ મુસ્લિમ લીગનું એક જ ધ્યેય હતું કે ભારતમાંથી પાકિસ્તાન અલગ થાય. અને એ જ મહત્ત્વનું ધ્યેય આ લોકોનું રહેલું આપણને જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. વ્યક્તિગત સત્યાગ્રહ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે સત્યાગ્રહ કરવામાં આવતા એ બધા સત્યાગ્રહ સામૂહિક સત્યાગ્રહ હતા. હવે આપણે વ્યક્તિગત, એટલે કે દરેક વ્યક્તિ પોતાની જાતે સત્યાગ્રહ શરૂ કરશે, એને આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કહીએ છીએ. જેની શરૂઆત 1940માં કરવામાં આવી હતી. આ તો મોટું આંદોલન કરવામાં આવતું, 1000 લોકો જોડાતા હતા. અને એટલા માટે અંગ્રેજ સરકાર વધુ મૂંઝવણમાં ન મૂકે એટલા માટે ગાંધીજીએ પછી આ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી. જોઈએ વ્યક્તિગત સત્યાગ્રહમાં આપણને શું જોવા મળે છે. તો બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. બીજું વિશ્વ ચાલુ હતું. તેથી સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહના બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. અને આ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાને કારણે જે અંગ્રેજ સરકાર હતી એમને વધારે મૂંઝવણમાં ન મુકાય એ માટે ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. અંગ્રેજોના ઘણા બધા સૈનિકો બીજા વિશ્વયુદ્ધમાં જોડાઈ ગયા હતા. અને એટલા માટે અંગ્રેજ સરકારની સ્થિતિ ખરાબ ન થાય, વધારે મૂંઝવણમાં ન મૂકે એ માટે ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી કે એક જ વ્યક્તિ સત્યાગ્રહ કરશે. અને એટલા માટે ગાંધીજીએ આ વ્યક્તિગત સત્યાગ્રહની શું કરી? શરૂઆત કરેલી આપણને જોવા મળે છે. અને એટલા માટે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ
વિનોબા ભાવેની પસંદગી કરી। વિદ્યાર્થી મિત્રો, તો ગાંધીજીએ જે રીતે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી અને આ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગાંધીજીએ શા માટે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી, તો અંગ્રેજ સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકવા માટે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી। બીજું કે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી, તો ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી। કોની કરી હતી? વિનોબા ભાવેની પસંદગી કરી હતી। આગળ આપણે જોઈએ તો 1940ના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી। વિદ્યાર્થી મિત્રો, તો 1940માં વર્ધા નજીક પવનાર ગામ છે અને આ પવનાર ગામથી વિનોબા ભાવે સત્યાગ્રહની શરૂઆત કરી। તો વિનોબા ભાવે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત જે વર્ધા નજીક પવનાર ગામથી શરૂઆત કરી અને ત્યાંથી એમને વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી। અને ત્યાર પછી થયું એવું કે પાંચમા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરીને ધ્યાન આપજો, ખાસ આ મુદ્દો ખાસ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપજો। પાંચમા દિવસે સરકાર દ્વારા તેમની શું થઈ? ધરપકડ કરી। ધ્યાન આપજો, વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરીને પાંચમા દિવસે એમની ધરપકડ થઈ અને તેમને 3 માસની સજા કરવામાં આવી। તો વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવે જ્યારે પવનાર ગામે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી અને યુદ્ધ વિરોધી ભાષણ આપ્યું અને ત્યાર પછીના તો પાંચમા દિવસે અંગ્રેજ સરકારે એમની ધરપકડ કરી દીધી હતી અને ધરપકડ કરી દીધા બાદ એમને 3 માસ એટલે કે 3 મહિનાની એમને સજા પણ કરવામાં આવી અને 3 મહિના સુધી એમને જેલમાં પણ રહેવું પડ્યું હતું। તો યાર, જો વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી થઈ, એમને પવનાર નજીક યુદ્ધ વિરોધી ભાષણ આપી આ સત્યાગ્રહની શરૂઆત કરી, એમને ધરપકડ પણ થઈ અને 3 માસની એમને સજા પણ કરવામાં આવી હતી।